વિકસિત ગુજરાત, ગુજરાત મોડેલ આવા બધા વારંવાર ડંકા વગાડવામાં આવે છે, પરંતુ ચોમાસાના એક વરસાદ પડે અને આખા રાજ્યના જે શહેરો છે મોટા મોટા એના રસ્તાઓ બ્રિજ પર મોટા મોટા ગાબડા પડી જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, વિકસિત ગુજરાત, ગુજરાત મોડેલ આવા બધા મોટા મોટા બણગા ગુજરાત માટે ફૂંકવામાં આવે છે, પરંતુ ચોમાસાની સિઝનમાં વરસાદ પડતાની સાથે જ આ વિકાસની પોલ ખુલ્લી પડી ગઈ છે. કારણ કે ગુજરાતના જે મોટા મોટા શહેરો છે એ બધા શહેરોની અંદર રસ્તા પર ગાબડા પડી ગયા છે અને અમુક જગ્યાએ તો એટલા મોટા મોટા ભૂવા પડ્યા છે કે આખું ને આખું ઘર ત્યાં વસાવી શકાય. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, સારી વાત છે કે ગુજરાતના વિકાસની વાત થાય, ગુજરાત આગળ વધે એ માટે તો બધા ઈચ્છે જ છે, પરંતુ માત્ર ડંકા વગાડવાથી કશું થતું નથી. વિકસિત ગુજરાત, ગુજરાત મોડેલ આવા બધા વારંવાર ડંકા વગાડવામાં આવે છે, પરંતુ ચોમાસાના એક વરસાદ પડે અને આખા રાજ્યના જે શહેરો છે મોટા મોટા એના રસ્તાઓ બ્રિજ પર મોટા મોટા ગાબડા પડી જાય છે અને ત્યારે ખબર પડે છે કે આ વિકાસની પોલ કેવી છે. વિકાસની પોલ તરત જ ખુલ્લી પડી જાય છે અને પ્રી મોન્સૂન કામગીરી માટે જે મોટા મોટા દાવા કરવામાં આવે છે એની પણ પોલ ખુલ્લી પડી જાય છે. કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે આ રસ્તા ધોવાઈ જાય છે અને મોટા મોટા ગાબડા પડી જાય છે. હું તમારી સાથે ગુજરાતના 4 શહેર વિશે વાત કરીશ: અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા. તો અમદાવાદની અંદર છેલ્લા 2 મહિનાની અંદર લગભગ 28 જેટલા ભૂવા પડ્યા અને ઘણા બધા રસ્તાઓ પર ગાબડા બી પડી ગયા અને 28 લાખના ખર્ચે માત્ર રિપેરિંગ કામ કરવામાં આવ્યું. 60 કરોડ રૂપિયાના ખર્ચે રાણીપ વિસ્તારની અંદર એક બ્રિજ બનેલો છે, એની પર પણ ખાડા પડી ગયા છે. અધિકારીઓ એમ કહી રહ્યા છે કે વરસાદ બંધ પડે એટલે તરત જ અમે ફટાફટ કામગીરી કરી નાખીએ છીએ અને રસ્તાઓનું રિપેરિંગ કરી નાખીએ છીએ. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અનેક રસ્તાઓ પર પાણીને કારણે ધોવાયા છે. માધવપર ચોકડી, અયોધ્યા ચોક, કોઠારિયા એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદને કારણે ત્યાં ગાબડા પડ્યા છે કે રસ્તાઓ ધોવાઈ ગયા છે. સુરતની વાત કરીએ તો આ વખતે ખાડી પૂર આવ્યું, એમાં 411 રસ્તા ધોવાઈ ગયા અને આ વાત છે એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે કબૂલી છે કે ખાડીપુરને કારણે 411 રસ્તાઓ ધોવાઈ ગયા છે અને એની કામગીરી ઝડપથી ચાલુ કરી દેવામાં આવશે. સુરતના અલથાણ વિસ્તારની અંદર એક એટલો મોટો ભૂવો પડ્યો છે કે જે 5 થી 7 ફૂટનો ભૂવો છે અને ડભોલી બ્રિજ છે ત્યાં 15 થી 20 ખાડા પડી ગયા છે. વડોદરાની અંદર વુડા સર્કલ પાસે એક 8 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો ભૂવો પડી ગયો છે. આખું ને આખું ઘર ત્યાં તમે વસાવી શકો એટલો મોટો ભૂવો પડ્યો છે. આ તો મેં તમને આ 4 શહેરોની જે સ્થિતિ છે એની વાત કરી, પરંતુ સવાલ એ છે કે જે કોન્ટ્રાક્ટરોને રાજ્ય સરકાર કામ આપે છે અને એમના જે કામોને કારણે આ બધા રસ્તાઓ ખરાબ થઈ જાય છે, તો સરકારે હવે આ કોન્ટ્રાક્ટરો પાસેથી જ પૈસા વસૂલવા જોઈએ અને પછી જ એમને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ. એમના ગજવામાંથી, કોન્ટ્રાક્ટરના ગજવામાંથી સરકારે પૈસા વસૂલ કરવા જોઈએ. કારણ કે આ પ્રજાના પૈસાથી સરકાર રોડ બનાવે છે અને આવી રીતના રોડ પર મોટા મોટા ગાબડા પડે, મોટા મોટા ભૂવા પડી જાય, એને કારણે કેટલાય બધા લોકો ઈજાગ્રસ્ત થાય છે, કેટલાક લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવે છે અને અધિકારીઓ અને નેતાઓના પેટનું પાણી તો હાલતું પણ નથી. તો સરકારે હવે કડકમાં કડક પગલાં લેવા જ પડશે અને કોન્ટ્રાક્ટરોના ખજવામાંથી પૈસા પડાવવા પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.